લીધા છે, પીળા, લાલ અને લીલા કેપ્સિકમ, ફણસી લીધી છે, ગાજર છે અને મરચા છે. અને વેજીટેબલ્સમાં આપણે બીજું જે એડ કરવાના છે એ ફ્લાવર, આ રીતે થોડા અને વટાણા એડ કરવાના છે. દોસ્તો, આની અંદર તમે પનીર પણ એડ કરી શકો છો અને હજુ કોબી છે એ રીતે પણ તમે અલગ અલગ વેજીટેબલ્સ વધારે એડ કરવા હોય તો કરી શકો છો. પણ જે મેઇન આની અંદર જે છે એ તમારે આ જે વેજીટેબલ્સ છે એને પોચા નથી પડવા દેવાના, એને એકદમ ક્રિસ્પી રાખવાના છે. અને એ પણ એ રીતે ટોસ કરીને કે જેથી કોઈ પણ વેજીટેબલ છે ચડતી વખતે બ્રેક ન થઈ જાય, ઇવન પોચા પણ ના પડી જાય. તો ચલો દોસ્તો, આપણે હવે આ રેસીપી બનાવીને રીત જોઈએ. લો ફ્લેમમાં આપણે ગેસને શરૂ કરી દઈએ છીએ. તપેલાની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. એની અંદર આપણે મરચાના આ રીતે ટુકડા કરીને નાખી દઈશું. 1 ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું. પછી આની અંદર ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈએ છીએ. ત્યારબાદ લીલી મિર્ચ અને આદુ મરચાની જે આપણે પેસ્ટ બનાવી હતી એ નાખી દઈએ છીએ. દોસ્તો, આપણે જે અત્યારે બનાવવા જઈ રહ્યા છે એ છે જાલફ્રેઝીનો જે મસાલો છે, જે થીક ગ્રેવી આપણે જે એમાં યુઝ થવાની છે એ બનાવવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા ગ્રેવી બનશે, ત્યારબાદ આપણે જાલફ્રેઝી માટે જે દરેક વેજીટેબલ્સ છે એને આપણે એડ કરી અને એને આપણે બનાવીશું અને પછી બંનેને મિક્સ કરશું, એટલે આપણી જે રેસીપી છે તૈયાર થશે. તો પૂરેપૂરો વિડીયો જરૂરથી જોજો, જેથી તમને આખી રેસીપી છે સ્ટેપ બાય સ્ટેપ સમજમાં આવી જાય. આ રીતે એને હલકા હાથે મિક્સ કરી દેવાના છે. હવે આની અંદર આપણે મસાલા એડ કરી દઈએ છીએ. એકદમ હાફ ટેબલ સ્પૂન હળદર, હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું અને 1 ચમચી જેટલું લાલ મરચું. આ રીતે મિક્સ કરી આની અંદર આપણે થોડું ગરમ કરેલું પાણી એડ કરી દઈશું, જેથી આપણો જે મસાલો છે એ બળી ના જાય. હું આની અંદર ગરમ પાણી એડ કરી દઉં છું, અડધા કપ જેટલું, અને ગેસને જે છે થોડો ફાસ્ટ કરી દઈશું. થોડી વાર માટે આપણે આ રીતે રાખવાનું, જેથી જે આપણી જે ગ્રેવી છે એની થિકનેસ ધીરે ધીરે આવતી જાય. એકદમ આ રીતે આપણી જે ડુંગળી જે આપણે એડ કરી હતી આ રીતે પેસ્ટ જેવી થઈ જાય, ત્યારબાદ તમારે જે છે આની અંદર ટોમેટો પ્યુરી એડ કરી દેવાની છે. આની અંદર આ રીતે ટોમેટો પ્યુરી એડ કરી દઉં છું અને હાફ બાઉલ જેટલી એડ કરી છે. આપણે જે છે પ્યુરી 1 નંગ ટામેટા જેટલી પ્યુરી બનાવીને આની અંદર એડ કરી છે 2 લોકો માટે. તમે તમારા હિસાબથી પણ બનાવી શકો છો. મિત્રો, પ્યુરી એડ કર્યા બાદ હવે હું આની અંદર મીઠું એડ કરી દઉં છું, જેથી પ્યુરી જે આપણી જે ગ્રેવી છે પ્રોપર એકદમ ગળી જાય. આ રીતનું મીઠું એડ કરી દઉં છું સ્વાદ અનુસાર. અને રેસ્ટોરન્ટમાં આની અંદર કેચઅપ એડ કરવામાં આવે છે, જેથી એક ચટપટો સ્વાદ આવે. પણ મેં અહીંયા કેચઅપને બદલે આંબલીનો જે પલ્પ છે એનો યુઝ કર્યો છે 1.5 ચમચી જેટલો, જેથી જે છે પ્યુરીનો સ્વાદ છે એકદમ ચટપટો આવી શકે. તમે આની બદલે કેચઅપ પણ એડ કરી શકો છો. દોસ્તો, આપણી જે ગ્રેવી છે એમાં થિકનેસ લાવવા માટે આ રીતે ધીમા ગેસે ચમચાથી વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી આપણી જે ગ્રેવી છે એ પ્રોપરલી થીક બની જાય. અને આ ગ્રેવી એટલે કે મસાલો જે છે આપણે વેજીટેબલ્સ જે હમણાં આપણે આને પછી નેક્સ્ટ બનાવીશું એમાં મિક્સ કરવાના થશે. આપણી જે ગ્રેવી છે એમાં હવે થિકનેસ દેખાવા લાગી છે. હું આની અંદર હજુ થોડું પાણી એડ કરું છું જે ગરમ છે
ફ્લેમ ઉપર આ રીતે હલાવતા રહેવાનું છે, એટલે આપણો જે જાલફ્રેજીનો મસાલો છે આ રીતે રેડી થઈ જશે. તો દોસ્તો તમે જુઓ છો એ રીતે ઓઇલ જે છે એ ગ્રેવીમાંથી છૂટું પડી ગયું છે, એનો મતલબ કે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વેજીટેબલ્સ બનાવવાની જે પ્રોસેસ છે સ્ટાર્ટ કરી દઈશું, અને ત્યારબાદ આપણો જે આ જાલફ્રેજીનો મસાલો રેડી છે એ અને વેજીટેબલ્સ બંને મિક્સ કરીશું, એટલે આપણી જાલફ્રેજીની રેસીપી તૈયાર થઈ જશે. 2 ચમચી જેટલું ઓઇલ એડ કરું છું અને થોડી વાર માટે ઓઇલ ગરમ થવા દેવાનું છે. તેલ આવી ગયા બાદ આની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરું છું. સૌથી પહેલા આપણે આ રીતે ફ્લાવરને એડ કરીને પ્રોપરલી રેડી કરી દઈશું. તો વેજીટેબલ્સમાં આપણે ફ્લાવર એટલા માટે પહેલા લઈ લીધા કેમ કે ફ્લાવર જે છે એને ચડતા વાર લાગે છે, એટલા માટે આપણે સૌથી પહેલા ફ્લાવરને ચડવા માટે મેકી દીધા છે. તો આ રીતે ઓઇલ એડ કર્યા બાદ જીરું એડ કરવાનું છે અને ફ્લાવરને આ રીતે મિક્સ કરીને સાંતળી લેવાના. તો આ રીતે પેનને સ્લાઇટલી મૂવ કરીને તમારે ટોસ કરતા હોય, જો તમને બહુ ટોસ કરતા ના ફાવતું હોય તો તમે આ રીતે જસ્ટ અલગ અલગ ડિરેક્શનમાં મૂવ કરાવી શકો છો, જેથી જે ક્રિસ્પીનેસ છે જળવાઈ રહે. આ રીતે તમે એને ટોસ કરી શકો છો. ટોસ કરતી વખતે ફ્લેમ જે છે હાઈ રાખવાની છે અને ફ્લાવરને પ્રોપર ચડવા દેવાના છે. આ રીતે ટોસ કરી લેવાના છે ફ્લાવર્સને, જેથી તેનું જે ક્રિસ્પીનેસ છે એ જળવાઈ રહે. હવે આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. ફ્લાવર છે પ્રોપરલી ચડી જાય. એ દોસ્તો આપણા ફ્લાવર જે છે એકદમ ચડી ગયા છે. હવે આની અંદર આપણે બાકીના વેજીટેબલ્સ જે છે એને એડ કરીએ છીએ. ગાજર એડ કરી દઉં છું, ત્યારબાદ બીન્સ એટલે કે ફણસી એડ કરી દીધી છે, યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ અને ગ્રીન ચીલી. ત્યારબાદ આપણે જેમ સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી કે આ રેસીપીની અંદર બધા વેજીટેબલ્સ છે પોચા ના પડી જાય, એટલે આને આપણે આ રીતે ટોસ કરવાના છે. જેથી એનું જે ક્રિસ્પીનેસ છે જળવાય રહે અને તમારે પ્રોપરલી આ રીતે ટોસ કરવાના. આની અંદર આપણે હજુ એડ કરીશું વટાણા અને પ્રોપરલી વેજીટેબલ્સને ટોસ કરી લેવાના છે. મિત્રો, ટોસ કરવાનું કારણ મેં તમને જેમ કહેલું એમ, જેથી વેજીટેબલ્સનું જે ક્રિસ્પીનેસ છે જળવાય રહે અને પોચા ના પડી જાય. સબ્જીને આપણે ટોસ કરી લીધા પછી તમે જોઈ શકો છો કે કૂક થઈ ગયું છે, પણ એકે બ્રેક પણ નથી થયા અને પોચા પણ નથી પડ્યા અને ક્રિસ્પીનેસ જે છે તમને દેખાઈ શકે છે. બસ હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું. સૌથી પહેલા હું આની અંદર એકદમ જરી કમથું હળદર એડ કરું છું, અડધી ચમચી જેટલું મરચું એડ કરું છું, એટલા માટે કેમ કે આપણી જે ગ્રેવી છે એમાં ઓલરેડી મરચું છે જ તે. એડ કરું છું થોડો ચાટ મસાલો, કસૂરી મેથી અને દેશી મક્ખણ એડ કરી દીધું છે. હવે આને આગળ સેમ હળવા ચમચેથી જ તે બધું મિક્સ કરવાનું છે, જેથી ક્રિસ્પીનેસ છે
વેજીટેબલ્સ છે એની સાથે જ તે મિક્સ કરવાના છે. મિત્રો, રસોઈ કરતી વખતે જે બધી ખુશ્બુ આવે છે એ જોઈને એવું થાય છે કે આ રેસીપી બહુ જ જોરદાર બનવાની છે. તમે પણ આ રેસીપી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તમારા ઘરે તમારે પણ મારી જેમ ભૂલથી રંગબેરંગી કેપ્સિકમ આવી ગયા હોય અને તમને સૂઝતું ના હોય કે હવે શું કરવું, તો તમે આ જાલફ્રેજીની રેસીપી બનાવી શકો છો. તમારામાં બીજું કશું નથી કરવાનું, બીજા અલગથી વેજીટેબલ્સ એડ કરવાના છે અને આ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો એટલે સેમ એવી જ રેસીપી તમારા ઘરે પણ બની જશે. ઓકે દોસ્તો, આને બહુ વાર સુધી નથી ચડવા દેવાના, આને પણ એકદમ ક્રિસ્પ રાખવાના છે. અને તમે જોવો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે ઓનિયનનો. અને આપણે આને જાલફ્રેજીને જે આપણે વેજીટેબલ્સ ટોસ કર્યા હતા એની સાથે મિક્સ કરી દઈશું. ચલો દોસ્તો, હવે આપણે ફાઇનલ ટચ આપવાનું છે. તો આપણે જે જાલફ્રેજી માટેની ગ્રેવી બનાવી હતી એને હું અલગથી આ રીતે પેનમાં લઈ લઉં છું. તમે ચાહો તો તમે જે પેનમાં ગ્રેવી બનાવી હતી એમાં પણ ડાયરેક્ટ મિક્સ કરીને સર્વ કરી શકો છો. હું જે છે અલગથી આ રીતે પેનમાં લઈ અને મિક્સ કરવા જઈ રહ્યો છું. તો મેં જાલફ્રેજીનો જે આપણો મસાલો અથવા તો ગ્રેવી એ પેનમાં લઈ લીધી છે અને હવે આની અંદર બધા જે આપણા વેજીટેબલ્સ હતા ટોસ કરેલા એવો 1 by 1 એડ કરું છું. અને લાસ્ટમાં જે આપણે ઓનિયન અને ટોમેટો ટોસ કર્યા હતા એને પણ આમાં એડ કરી દીધા છે. અને હવે અગેન સેમ એ રીતે હળવા હાથે જ તે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ છે એ પણ ધીમી રાખવાની છે તમારે. તમે જુઓ છો દોસ્તો, એક પણ વેજીટેબલ બ્રેક નથી થયું અને પોચું પણ નથી પડ્યું. આ રેસીપીમાં કદાચ એવું બની શકે કે થોડો સમય લાગે, પણ તમારા ઘરે જો ગેસ્ટ આવ્યા હશે અને આ રેસીપી બનાવશો એમના માટે તો એ ખૂબ જ વખાણ કરશે, કેમ કે આ ખૂબ જ ટેસ્ટી બને છે. અને આ રેસીપીને તમે બ્રેડ સાથે, રોટલી સાથે, પરાઠા સાથે કે નાન સાથે કોઈની પણ સાથે તમે લઈ શકો છો. અને આ જ રેસીપીને જો તમે ફ્રેન્કીમાં કન્વર્ટ કરવા માંગતો હો તો ફ્રેન્કીનું જે પડ છે એની અંદર આ બધા વેજીટેબલ્સને વ્યવસ્થિત રીતે ગોઠવી અને એને પેનમાં ગરમ કરીને તમે એ રીતે ફ્રેન્કી પણ બનાવી શકો છો. હવે આની અંદર આપણે થોડી કસૂરી મેથી નાખી દઈએ અને લીલીછમ કોથમરી એડ કરી દઈએ છીએ. તો જો દોસ્તો, આપણી જે જાલફ્રેજીની જે રેસીપી છે એકદમ પ્રોપર રીતે રેડી થઈ ગઈ છે. એકદમ રંગબેરંગી આપણા કલરફુલ કેપ્સિકમ, ગાજર, વટાણા, ફ્લાવર, દરેક સબ્જી જે ઘરમાં હતું એનો જ ઉપયોગ કરીને આ રેસીપી બનાવી છે. મેં જેમ પહેલા કીધું એમ તમે આની અંદર કોબી છે, પનીર છે એ પણ એડ કરી શકો છો. મેં અત્યારે આ રીતે જે મારા જોડે રેગ્યુલર સબ્જી જે ફ્રીજમાં પડ્યા હતા એ મેં યુઝ કર્યા છે.